સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક ગુજરાત નીટ યુજી કાઉન્સેલિંગ વર્ષ 2024-25 માટે તમે પાર્ટિસિપેટ થવાના હોય તો કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરત પડશે એની આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જો ડોક્યુમેન્ટ છે એની માહિતી તમારી પાસે પહેલેથી જ હોય તો તમારી પાસે અત્યારે પૂરેપૂરો સમય છે કે જો કોઈપણ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો અત્યારે તમે કઢાવી શકો. કારણ કે દર વર્ષની વાત કરું તો દર વર્ષે અમે જે કાઉન્સેલિંગ કરતા હોય તો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ છે એની પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટની માહિતી નથી હોતી અથવા તો એની પાસે જે એનું કાસ્ટ સર્ટિફિકેટ છે એ પણ બહુ જૂનું હોય છે. તો સમય હોય ત્યારે એ લોકો કઢાવવા માટે જતા નથી અને જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે એ લોકો કઢાવવા માટે જાય છે તો ત્યારે ખૂબ જ ટ્રાફિક હોય છે અને સમયસર એનું ફોર્મ ફિલિંગ છે તે થતું નથી. તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કયા કયા ડોક્યુમેન્ટ છે એની તમારે જરૂરત પડશે. કોઈ પણ એવું ડોક્યુમેન્ટ મિસ નહીં થાય જેના લીધે તમારે કાઉન્સેલિંગ છે તે અધૂરી રહી જાય. સ્ટેપ બાય સ્ટેપ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ અને આ ઉપરાંત પણ તમારી પાસે અત્યારે સમય છે તો તમારું કોલેજમાં એડમિશન થઈ જાય ત્યાર પછી સ્કોલરશિપ માટે પણ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે અને કયું ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ જેથી કરીને તમને મહત્તમ સ્કોલરશિપ મેળવી શકો એની પર આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. આ ઉપરાંત પણ જ્યારે તમારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારથી લઈ અને જ્યાં સુધી તમને કોલેજ અને સ્કોલરશિપ કે હોસ્ટેલ ના મળે ત્યાં સુધીના સંપૂર્ણ લાઈવ પ્રશ્નના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ ડેઇલીની અપડેટ તમને મળતી રહે. અને હું જે ડેઇલી અગત્યના અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો જે પ્રથમ તમારું ડોક્યુમેન્ટ છે કે જે તમારે કાઉન્સેલિંગ વખતે જરૂરત પડશે, જે તમે ફોર્મ ફિલિંગ કરશો ત્યારે પણ જરૂરત પડશે તો એ છે તમારી ધોરણ 10 અને 12ની માર્કશીટ. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના હોય એની પાસે ગુજરાત બોર્ડની માર્કશીટ હશે, જે CBSE બોર્ડના હોય અથવા તો અન્ય બોર્ડના હોય તો એની પાસે એ માર્કશીટ હોય તો પણ એ ચાલશે. પરંતુ ધોરણ 10 અને 12ની માર્કશીટ છે એ તમારી જોશે. અને ધોરણ 10મું અને 12મું છે એ તમે ગુજરાતમાં આવેલી શાળાઓમાંથી અને ગુજરાતમાંથી તમે પાસ કરેલું હોવું જોઈએ. જે અપવાદરૂપક જે વિદ્યાર્થીઓ છે કે જેણે 12મું છે અન્ય સ્કૂલોમાંથી કર્યું હોય તો એની માહિતી છે એ પણ આપણે આગળ જોઈશું. બાકી નિયમ અનુસાર તમે ધોરણ 10મું અને 12મું છે એ ગુજરાતમાંથી કરેલું હોવું જોઈએ. પછીનું એક બીજું ડોક્યુમેન્ટ તમારું જોશે એ તમારું નીટ 2024ની માર્કશીટ. તો આ વર્ષે ઘણા બધી વિદ્યાર્થીઓનું જે માર્કશીટ છે એ સુધારો એટલે કે અપડેટ થઈને આવેલી છે. તો જે પણ તમારી લાસ્ટ માર્કશીટ આવે નીટ 2024ની એની તમારે જરૂરત છે તે પડશે. કારણ કે તમે જ્યારે ફોર્મ ફિલિંગ કરશો ત્યારે નીટ 2024ની માર્કશીટ અનુસાર તમારે ફોર્મ ફિલિંગ છે તે કરવાનું રહેશે. બીજો તમારો પ્રૂફ ઓફ બર્થ એટલે કે જન્મ સ્થળનો પુરાવો તો એમાં તમારું લિવિંગ સર્ટિફિકેટ હશે એટલે ચાલશે. તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ પણ તમારી પાસે હોવું જોઈએ. ત્યાર પછી જન્મ તારીખનો પુરાવો તો એમાં તમે ધોરણ 10ની માર્કશીટ છે કે જો એમાં જન્મ તારીખ લખેલી હોય તો એ પણ ચાલશે. આ ઉપરાંત તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ પણ તમે રજૂ કરી શકો છો. અને હું જે ડોક્યુમેન્ટ અત્યારે તમને કહું છું એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ પણ કરવા પડશે. ત્યાર પછી જે લોકો ગુજરાત બહાર જન્મેલા ઉમેદવાર હોય એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં વર્ષોથી રહેતા હોય પરંતુ એ લોકો ગુજરાતના મૂળ વતની ના હોય એટલે કે જેનો જન્મ છે એ ગુજરાતમાં ના થયો હોય, ગુજરાતની બહારના સ્ટેટમાં થયો હોય તો એ વિદ્યાર્થીઓ ગુજરાતના જે પણ જિલ્લા કે તાલુકામાં રહેતા હોય તો ત્યાંનું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તો કઢાવવાનું રહેશે. મેં આગળ વિડીયોમાં તમને કહ્યું હતું એ મુજબ ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ ટાણું આવશે ત્યારે ફોર્મ ભરશે તો એની પાસે સમય રહેતો નથી. તો જો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તમે ગુજરાતથી બહાર તમારો જન્મ થયેલો હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ મળીને અરજી તમારે અત્યારે કરી લેવાની છે. કારણ કે જ્યારે ફોર્મ ફિલિંગની પ્રોસેસ ચાલુ થશે ત્યારે ખૂબ જ ટ્રાફિક થશે અને સમયસર તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ નહીં કઢાવી શકો તો તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે તે અધૂરી રહી જશે. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતની બહારના સ્ટેટમાંથી આવેલા છે એને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે. ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસેસ છે એ ખૂબ જ સિમ્પલ પ્રોસેસ છે. ઓલરેડી મેં એના પર વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત પણ તમે જે પણ જિલ્લા કે તાલુકામાં રહેતા હોય ત્યાં તમે જશો અને ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટે જે પણ તમારા નજીકના કોઈ પણ મામલતદાર હોય, જનસેવા કેન્દ્ર હોય કે કોઈ તમારા જાણીતા એડવોકેટ હોય એને કહેશો તો પ્રોસેસ તમને સમજાવશે. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. અત્યારે તમે કાઢશો તો સમયસર તમને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે મળી જશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ SC અને ST કેન્ડિડેટ હોય એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એનો કેટેગરી સર્ટિફિકેટ જોશે. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે બહુ જૂનું કેટેગરી સર્ટિફિકેટ હોય છે તો તમારી પાસે લેટેસ્ટ કેટેગરી સર્ટિફિકેટ હોવું જોઈએ. જૂનું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એ પણ ચાલશે પરંતુ વ્યવસ્થિત હોવું જોઈએ. તૂટેલું, ફાટેલું કે એ પ્રકારનું તમારું કેટેગરી સર્ટિફિકેટ છે તે ના હોવું જોઈએ. કારણ કે તમે અત્યારે નીટ યુજી કાઉન્સેલિંગ કરી રહ્યા છો, તમે કોઈ અન્ય ભરતી માટેનું ફોર્મ છે તે ભરી રહ્યા નથી તો વ્યવસ્થિતપણે તમારા ડોક્યુમેન્ટ છે તે હોવા જોઈએ. તો તમારું જે કેટેગરી સર્ટિફિકેટ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ અને બને ત્યાં સુધી તમારી પાસે લેટેસ્ટ હોય તો બેસ્ટ. ત્યાર પછીની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ OBC કેટેગરીમાં આવતા હોય એનું પણ જાતિનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ. અને OBC કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ હોવું જોઈએ. અને જે પણ તમારી નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ છે એ પણ વેલિડ છે તે હોવી જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ EWS કેટેગરીમાં આવતા હોય આર્થિક રીતે નબળા વર્ગમાં તો એની પાસે EWS કેટેગરીનું સર્ટિફિકેટ છે તે હોવું
જોઈએ। અહીંયા હું તમને સ્કોલરશિપ રિલેટેડ એક માહિતી આપી દઉં કે જે પણ વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો સીટના રિઝર્વેશન માટે એની પાસે ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ હોવું જોઈએ, જ્યારે સ્કોલરશિપના રિઝર્વેશન માટે એ વિદ્યાર્થીઓ પાસે ઈબીસી કેટેગરીનું સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। તો જ્યારે સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે ત્યારે ઈડબ્લ્યુએસ સ્કોલરશિપ હું એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા હોય, જેને કોઈ 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય અથવા તો એ લોકોને કંઈ ખામી હોય શરીરમાં, તો એના માટે એની પાસે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદના વતની છે અને અમદાવાદમાં આવેલી શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો જ્યારે પણ તમારી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે ત્યારે એક સર્ટિફિકેટ છે એ વેબસાઇટમાં એનું ફોર્મેટ છે આપવામાં આવશે। આગળ વિડીયોમાં હું તમને એ પણ બતાવીશ। તો એ ફોર્મેટ જ્યારે આપવામાં આવે અને તમે અમદાવાદના જ વતની હોય અને તમે અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એ તમારે લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થી સુરતના વતની હોય અને સુરતમાં આવેલી સ્મીમેર કોલેજમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતો હોય તો એને પણ લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે। તો એ જ્યારે તમારી કાઉન્સેલિંગની પ્રોસેસ ચાલુ થશે ત્યારે એનું સર્ટિફિકેટ છે એ વેબસાઇટમાં અપલોડ કરવામાં આવશે, ત્યારે હું એના પર પણ વિડીયો બનાવી દઈશ। એની તમારે અત્યારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂરત નથી। તો જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદના વતની હોય અને NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય અને સુરતના વતની હોય અને સ્મીમેર મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એનું લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે એ લોકોને કાઢવાનું રહેશે। ત્યાર પછી જે વિદ્યાર્થીઓ NRI કેન્ડિડેટ હોય તો એને કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ OCI કાર્ડ છે એ કાઢવાનું રહેશે। ત્યાર પછી જેટલા પણ વિદ્યાર્થીઓ મેડિકલ કાઉન્સિલમાં પાર્ટિસિપેટ કરવાના હોય એને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કાઢવાનું રહેશે। તો એનો જે ડેમો છે એ વેબસાઇટમાં ઓલરેડી અપલોડ છે અથવા એ અપલોડ પણ કરવામાં આવશે, તો હું જ્યારે એનું નોટિફિકેશન આવશે ત્યારે પણ તમને સમજાવી દઉં। મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એકદમ સિમ્પલ પ્રોસેસ છે, તમારે PDFની પ્રિન્ટ કાઢવાની છે અને જે પણ તમારા નજીકના કે સંબંધી હોય અથવા તો સરકારી કોઈપણ સિવિલ હોસ્પિટલ ત્યાં જઈ અને MBBS કે કોઈપણ MD ડૉક્ટર પાસેથી તમે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે કઢાવી શકો છો। એ એકદમ સિમ્પલ પ્રોસેસ રહેશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ છે કે જે એના માતા પિતા છે એને કંઈ ડિફેન્સમાં જોબ કરેલી હોય, એના પુત્ર કે પુત્રી હોય તો એ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડિફેન્સ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરેલ બોનાફાઇડ પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે। આ ફક્ત એ વિદ્યાર્થીને જ લાગુ પડશે કે જેના માતા પિતા છે એ ડિફેન્સમાં જોબ કરતા હોય। ત્યાર પછી જેના માતા પિતા છે IAS IPS કે IRS હોય તો એનું પણ જે સર્ટિફિકેટ છે અથવા તો એને લગતી માહિતી છે એ રજૂ કરવાની રહેશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12 પાસ કર્યું હોય, એટલે કે પહેલો મેં સ્ટાર્ટિંગમાં તમને સમજાવ્યું હતું કે તમે ધોરણ 10મું અને 12મું છે એ ગુજરાતમાંથી પાસ કરેલા હોવા જોઈએ, પરંતુ જે વિદ્યાર્થીઓએ જવાહર નવોદયમાંથી ધોરણ 12મું છે એ ગુજરાતમાંથી નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પાસ થયેલા હોય તો એ વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યની અંદર આવેલી સ્કૂલમાંથી ધોરણ 1થી 8 સુધી પાસ થયા હોય એની માર્કશીટ છે એ રજૂ કરવાની રહેશે। એટલે કે તમે ભલે ગુજરાતની બહારના સ્ટેટમાંથી 12મું પાસ કર્યું છે પરંતુ તમે ગુજરાતના વતની હોય અને ગુજરાતની અંદર આવેલી શાળામાંથી ધોરણ 1થી 8 સુધી પાસ કર્યું હોય તેની માર્કશીટ છે એ રજૂ કરવી પડશે। આ ઉપરાંત પણ જે વિદ્યાર્થીઓ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ગુજરાત બોર્ડમાંથી ધોરણ 12મું છે એ પાસ કર્યું હોય તો એ વિદ્યાર્થીઓ છે એની પાસે ધોરણ 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ હોવી જોઈએ અને ગુજરાત સરકારના અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરત છે તે પડશે। આ ઉપરાંત પણ જે અન્ય મહત્ત્વની વાતો છે ડોક્યુમેન્ટની એની પર આપણે આગળ ચર્ચા કરી લઈએ। જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે એને જો પર્સનલ કાઉન્સેલિંગનો લાભ લેવો હોય કે જેથી કરીને તમારા માર્ક્સ અનુસાર તમારી કોલેજનું લિસ્ટ અમે તૈયાર કરી શકીએ અને આ ઉપરાંત પણ ડે ટુ ડે તમામ અપડેટ તમને વોટ્સઅપમાં મોકલી શકીએ તો તમે અમારા પેડ પ્લાનનો ઉપયોગ છે કરી શકો છો। આ ઉપરાંત પણ તમામ અપડેટ છે એ યુટ્યુબ ચેનલમાં તો એકદમ ફ્રીમાં જ આપવામાં આવશે, પરંતુ યુટ્યુબ ચેનલમાં વિડીયો છે એ અમને સમય અને અમારે અનુકૂળતા મુજબ અમે અપલોડ કરતા હોઈએ છીએ। પરંતુ જે પણ વિદ્યાર્થીઓ છે કે જેને પેડ કાઉન્સેલિંગનો લાભ લેવો હોય, પોતાના માર્ક્સ અનુસાર માહિતી, સ્કોલરશિપની માહિતી અને દરરોજ પોતાના વોટ્સઅપમાં અપડેટ જોતી હોય તો એ અમારો પેડ કાઉન્સેલિંગ છે એનો લાભ લઈ શકે છે। ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે અને આ ઉપરાંત પણ ડિસ્પ્લે પર પણ તમે એની માહિતી છે એ જોઈ શકો છો। જે વિદ્યાર્થીઓ અમદાવાદમાં NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો આ પ્રકારનું એક ફોર્મ છે એ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે। આ વર્ષ 2023-24 માટેનું ફોર્મ હતું। 2024-25 માટેનું આની માહિતી જ્યારે અપડેટ કરવામાં આવશે ત્યારે હું એના પર વિડીયો છે બનાવી દઈશ અને વેબસાઇટમાં પણ એને અપડેટ છે આપવામાં આવશે। તો આ પ્રકારનું એક સર્ટિફિકેટ છે એ તમારે કઢાવવાનું રહેશે। અને જે વિદ્યાર્થીઓ સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એના માટે પણ વર્ષ 2024-25 માટેની નોટિફિકેશન છે તે ડિક્લેર કરવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ તમારે સંપૂર્ણ ફોર્મ ભરી અને પછી એ કોલેજમાં તમારે જમા કરાવવાની રહેશે। એ તમે જમા કરાવી દેશો એટલે ત્યાંથી તમને એ સ્મીમેર માટેનું લોકલ કોટાનું આ પ્રકારનું એક સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે। એના આધારે જ તમે લોકલ કોટામાં તમે તમારું સીટ છે રિઝર્વ કરી શકો છો અને તમે એમાં એડમિશન છે મેળવી શકો છો।
હવે જે અન્ય ડોક્યુમેન્ટ અને અન્ય જે મહત્ત્વની માહિતી છે એ તમે ખાસ સમજી લેજો. આ જે માહિતી છે એ તમને એડમિશન સમયે, સ્કોલરશિપ વખતે, ત્યાર પછી તમારું એડમિશન કોલેજમાં થઈ જશે. ત્યાર પછી આ માહિતી તમારી પાસે હશે તો તમને ખૂબ જ ફાયદો છે તે થશે. તો આપણે જે ડોક્યુમેન્ટની વાત કરીએ, આ ઉપરાંત તમારી પાસે આધાર કાર્ડ છે તે હોવું જોઈએ. આધાર કાર્ડ છે એ તમારે એડ્રેસ જ્યારે તમે ફોર્મ ફિલિંગ કરશો ત્યારે એ મુજબ તમને એડ્રેસ ફિલઅપ કરવામાં કામ આવશે. બીજું, તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફની જરૂરત પડશે. ત્યાર પછી જે સ્ટુડન્ટ હશે એની સિગ્નેચરની જરૂરત પડશે. ત્યાર પછી જ્યારે પણ તમે ફોર્મ ફિલિંગ કરશો ત્યારે 1,000 રૂપિયા પિન અને 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ ફી તમારે જમા કરવાની છે. તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરશો, નિયમ અનુસાર કાઉન્સેલિંગ કરશો તો 10,000 રૂપિયા તમને રિફંડ મળી જશે. મેં રાઉન્ડ પ્રોસેસ માટેનો જે વિડીયો બનાવેલો છે એમાં પણ તમને વ્યવસ્થિત સમજાવેલું છે કે કયા કારણોસર તમને ફીસ પાછી મળશે નહીં. બાકી જો તમે નિયમ અનુસાર કાઉન્સેલિંગ કરશો તો તમને 10,000 રૂપિયા છે એ પાછી મળી જશે. અમે જે અમારી પેડ કાઉન્સેલિંગમાં યુઝર છે એને બરાબર એવી રીતે સમજાવીએ છીએ જેથી કરીને 10,000 સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારી જપ્ત થતી નથી. ત્યાર પછી તમારો આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક કરાવી લેવું. આ જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન લેતા હોય તો અત્યારે તમારી પાસે સમય છે. જો આધાર કાર્ડ તમારું બેંક સાથે લિંક ના હોય તો તમારે ફરજિયાતપણે કરાવી લેવું. અત્યારે તમારી પાસે ફ્રી સમય છે. જ્યારે તમે એડમિશન લઈ લેશો ત્યાર પછી તરત જ તમારા સ્કોલરશિપના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે. અને જો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક નહીં હોય તો ફોર્મ ભર્યા પછી તમારું જે સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટમાં જમા નહીં થાય, કારણ કે સરકારના નિયમ અનુસાર તમારું આધાર કાર્ડ સાથે બેંક સાથે લિંક હોવું જોઈએ. ત્યાર પછી આધાર કાર્ડ સાથે તમારા મોબાઈલ નંબર છે એ પણ લિંક હોવા જોઈએ. એ પણ તમે અત્યારે ફ્રી હોય તો કરી લેજો. ત્યાર પછી લેટેસ્ટ ઇન્કમ સર્ટિફિકેટ. તો જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશિપનો લાભ લેતા હોય તો એને ખાસ સલાહ આપું કે તમારું ઇન્કમ સર્ટિફિકેટ છે એ તમારે લેટેસ્ટ કઢાવી લેવું, જેથી કરીને જ્યાં તમને સ્કોલરશિપમાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવે નહીં. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ CMMS સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય તો એની પાસે અત્યારે નિર્માણ કાર્ડ હોય તો એની પ્રોસેસ છે કોઈ રિન્યુઅલ કે કરવાની હોય તો કરાવી લેવી. અને આ ઉપરાંત પણ એ વિદ્યાર્થીઓ પાસે એની પાસે જૂનું શ્રમ કાર્ડ હોય તો એને નિર્માણમાં કન્વર્ટ કરી લેવું, જેથી કરીને એ લોકો વાર્ષિક 5 લાખ સુધી સ્કોલરશિપનો લાભ છે લઈ શકે. જે પણ વિદ્યાર્થીઓ છે એને ફ્રીશિપ કાર્ડ માટે એપ્લાય કરવાની છે તો એને લગતા જે પણ ડોક્યુમેન્ટ છે અત્યારથી રેડી કરી લેવા. ફ્રીશિપ કાર્ડ ઉપર મેં ઓલરેડી એ પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમામ વિડીયો એને મળી જશે, જેથી કરીને જ્યારે પણ કાઉન્સેલિંગની પ્રોસેસ ચાલુ થાય અને રાઉન્ડની પ્રોસેસ ચાલુ થાય તો કોલેજ કન્ફર્મ કરતી વખતે તમારે ફી ભરવાની રહેતી નથી. તો ફ્રીશિપ કાર્ડ માટેના તમામ ડોક્યુમેન્ટ હોય તો ત્યારે તમે ફ્રીશિપ કાર્ડ રજૂ કરી અને ફી તમારી ઝીરો કરાવી શકો. એ ફક્ત SC અને ST કેન્ડિડેટને જ લાગુ પડશે. ત્યાર પછી સેમેસ્ટર ફીસ. તો જે પણ વિદ્યાર્થીઓને સેમેસ્ટરની ફી ભરવાની હોય તો અત્યારથી જ એ રૂપિયાની તૈયારી કરી રાખે, જેથી કરીને જ્યારે પણ તમારે અલોટમેન્ટની પ્રોસેસ ચાલુ થાય ત્યારે તમારે 1 સેમેસ્ટરની ફી ભરવાની આવશે તો તમારી પાસે અત્યારથી રૂપિયા તમે રેડી કરી શકો. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ MYSY, CMMS કે અન્ય સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય અને જો ITR એને લાગુ પડતો હોય તો અત્યારથી જ ITR માટેના પોતાના પિતાના જે ડોક્યુમેન્ટ હોય એ રેડી કરી રાખે. એ જ્યારે એડમિશનની પ્રોસેસ પૂર્ણ થઈ જાય અને સ્કોલરશિપની પ્રોસેસ ચાલુ થશે ત્યારે જરૂરત પડશે. આ માહિતી તમારે એડમિશન સમયે જરૂર નથી, પરંતુ અત્યારથી તમે ફ્રી છો એટલે તમને માહિતી આપી દઉં છું. ત્યાર પછી જે પણ તમારું કેટેગરી સર્ટિફિકેટ છે એ તમારું લેટેસ્ટ તમારે કઢાવી લેવું. અને ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ EWS કેટેગરીમાં આવતા હોય એને EBC સર્ટિફિકેટ કઢાવી લેવું, જેથી કરીને એ વિદ્યાર્થીઓ ઘણી બધી સ્કોલરશિપમાં એપ્લાય છે એ કરી શકે. ત્યાર પછી બેંકની પાસબુક. તો જે પણ વિદ્યાર્થીઓ છે 18 વર્ષ ઉપરના થઈ ગયા હોય એટલે કે 18+ થઈ ગયા હોય અને જો એનું સંયુક્ત ખાતું હોય તો એને પોતાનું સિંગલ ખાતું છે કરી લેવું, જેથી કરીને એને બેંક પાસબુકમાં ક્યાંય રૂપિયા ક્યારેક જમા કરવા છે કે ઉપાડવા હોય તો એને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. તો જે પણ વિદ્યાર્થીઓ 18+ થઈ ગયા હોય એને પોતાનું સિંગલ ખાતું અને પોતાનું બેંક પાસબુક છે એ કઢાવી લેવી અથવા તો એની બેંક પાસબુક છે અપડેટ કરી લેવી, કારણ કે સ્કોલરશિપને લગતી પ્રોસેસ કરશો ત્યારે તમારી બેંક પાસબુક છે તે એક્ટિવ થયેલી હોવી જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ છે એની માતા વિધવા હોય એટલે કે પિતા હયાત ના હોય તો એને વિડોનું સર્ટિફિકેટ છે કઢાવી લેવું. વિડોનું સર્ટિફિકેટ હશે તો તમે ઘણી બધી સ્કોલરશિપ યોજનાઓમાં એપ્લાય કરી શકશો અને તમને પ્રાથમિકતા પણ આપવામાં આવશે. ત્યાર પછી ત્યક્તા સર્ટિફિકેટ કે જેના માતા પિતા છે એ બંનેમાંથી પિતા અને માતા બંને અલગ અલગ રહેતા હોય એટલે કે પિતા હયાત હોય પરંતુ માતા છે એ પિતાથી અલગ રહેતા હોય તો ત્યક્તાનું સર્ટિફિકેટ કઢાવી લેવું, જેથી કરીને એને પણ CMMS જેવી સ્કોલરશિપનો લાભ લઈ શકે. અને ગેપ સર્ટિફિકેટ. તો જે વિદ્યાર્થીઓ નીટ માટે ડ્રોપ લીધો હોય અને સ્કોલરશિપમાં એ ભવિષ્યમાં એપ્લાય કરશે તો ગેપ સર્ટિફિકેટની જરૂરત પડશે અને ફ્રીશિપ કાર્ડમાં એપ્લાય કરશે એને પણ ગેપ સર્ટિફિકેટની જરૂર છે તે પડશે. તો આ ગેપ સર્ટિફિકેટ છે તમારે અત્યારથી કઢાવી લેવું. આ ઉપરાંત પણ જ્યારે તમારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી તમને કોલેજ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ પ્રોસેસના વિડીયો આવતા રહેશે. ડોક્યુમેન્ટ રિલેટેડ હોય, રાઉન્ડની પ્રોસેસ હોય, કોલેજ ચોઈસ કઈ રીતે કરવી જોઈએ, ફીસ કઈ રીતે ભરવી જોઈએ, સ્કોલરશિપ માટે કઈ રીતે એપ્લાય કરવું, લાઈવ પ્રોસેસ કઈ રીતે થશે અને આ ઉપરાંત પણ હોસ્ટેલ રિલેટેડ તમામ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે અમારી પેડ કાઉન્સેલિંગનો લાભ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે.